વાત કરીએ મહત્વના સમાચાર વિશે। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ હતી। કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી સહિતની ટીમોએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। અગાઉ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તેના પગલે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો। હવે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। અત્યાર સુધીની તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી। જો કે હજુ પણ તપાસ ચાલુ છે। કચેરીને ખાલી કરાવી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી સહિતની ટીમ સ્થળ પર ઉપસ્થિત છે અને તપાસ કરી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, તપાસ તેજ થઈ છે, વિગત જણાવશો? ये आपने जणाव्યું दो कि जूनागढ़ कोर्ट बाद રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતો જે ઈમેલ છે તે આવ્યો હતો ને જેને લઈને આ સઘન તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે પોલીસ છે તે સતર્ક થઈ હતી અને પોલીસના ધાડે છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા। ઘટના સ્થળ ઉપર જે એસઓજી જે સહિતની જે ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ છે તે તપાસ અર્થે લેવામાં આવી હતી। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના જે 3 અને 4 માળ છે તે તપાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા। પાર્કિંગ સહિતની જે ચીજ વસ્તુઓ છે, ત્યાં પડેલા જે ડબ્બા સહિતની વસ્તુઓ છે તે પણ તપાસ છે તેની કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ છે તે મળી ન આવતા જે પોલીસ ખાતાએ જે રાહતનો શ્વાસ છે તે લીધો હતો। થોડી વાર જે ખળભળાટ જે મચી જવા પામ્યો હતો ને કોર્ટ જે જિલ્લા કલેક્ટર કચેરી છે તે પોલીસ દ્વારા ખાલી છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ ન મળી આવતા જે પોલીસે રાહતનો શ્વાસ છે તે લીધો હતો। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા માટે।